તો આ તરફ જૂનાગઢ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે। ભગવાન રામ પ્રત્યે લોકોની શ્રદ્ધાને લઈને વિવાદિત નિવેદન। પ્રજા રામ રામની પણ થઈ ન હતી તેવું રાજેશ ચુડાસમાએ કહ્યું છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। આ મહત્વની માહિતી મળી રહી છે। કારણ કે અમારા બાપાની જાગીર નથી, જનતા છે। પ્રજા રાજા રામની નથી થઈ તો મારી પણ ના થાય। મારી ઉંમર જ એવી છે। પ્રજા રાજા રામની નથી થઈ તો મારી પણ ના થાય। મારી ઉંમર જ એવી છે। ત્યારે હીરાભાઈ જોટવા જોડાઈ ગયા છે, જે જૂનાગઢ કોંગ્રેસના ઉમેદવાર છે, તે પ્રતિક્રિયા આપવા જોડાઈ ગયા છે। હીરાભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશભાઈ એવું કહી રહ્યા છે કે ભગવાન રામ પ્રત્યે જે શ્રદ્ધા છે એને લઈને કે પ્રજા રાજા રામની પણ થઈ ન હતી। આ અંગે આપની શું પ્રતિક્રિયા છે? તો ભગવાન રામની સાથે આપણે સરખાવાય નહીં। સનાતન ધર્મને માનતા હોય ત્યારે ભગવાનની હારે પોતાની જાતને સરખાવી ન જોઈએ, એક વાત। અને જ્યારે પોતાને એમ લાગ્યું છે કે હું હાર ભાળી જાય ત્યારે અહંકારી રીતે ગમે તેવા નિવેદન દે એ વ્યાજબી નથી લાગતું। બિલકુલ, એટલે આપને લાગે છે આ પ્રકારનું અહંકારી નિવેદન છે? બિલકુલ, રાજા રામનું હારે સરખાવવું એ અહંકારી થયું। બિલકુલ, આભાર હીરાભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। તો અહંકારી નિવેદન ગણાવ્યું છે કોંગ્રેસે આને, અને જૂનાગઢ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા જે કહી રહ્યા છે કે પ્રજા રાજા રામની પણ નહોતી થઈ તો મારી પણ ન થાય, આ પ્રકારનું નિવેદન કર્યું છે।